સરદાર પટેલના જન્મસ્થળ કરમસદથી શરૂ કરેલી 12 દિવસની સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સરદાર @150 યુનિટી માર્ચનું ભવ્ય સમાપન આજે એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે થયું હતું. સમાપન સમારંભમાં સૌપ્રથમવાર ઉપરાષ્ટ્રપતિ PC ઠાકુરનું આગમન થયું હતું, સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય રાજ્યમંત્રી રક્ષા ખડસે, ભરૂચ છોટા ઉદેપુરના સાંસદ, નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા. મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત કરાયું. નર્મદાના ઇતિહાસમાં સૌપ્રથમવાર ઉપરાષ્ટ્રપતિ CP ઠાકુર ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાષ્ટ્રપતિએ સરદાર પટેલને રાષ્ટ્રને એક અને અખંડ ભારતના આધાર સ્તંભ ગણાવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું એક ભારત શ્રેષ્ઠ ભારત અને અખંડ ભારતના સ્વપ્નને સાકાર કર્યું હોવાનું સરદારના સૌને પ્રણેતા સ્ત્રોત ગણાવ્યા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અંગ્રેજી સમયમાં કિસાનોને ભોગવેલી યાતનાની માંથી મુક્તિ અપાવનાર સરદારના પ્રસંગો યાદ કરી દેશને એક સૂત્રના તાંતણે બાંધનાર સરદારજીને યાદ કરી આજના ભારતને સરદારની જરૂર હોવાનું જણાવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર સાહેબના એકતા, અખંડતા અને રાષ્ટ્રભક્તિના સંદેશને જન સુધી પહોંચાડવા માટેની પદયાત્રાને ઐતિહાસિક યાત્રા ગણાવી. કરમસદથી શરૂ થયેલી એકતા પદયાત્રાનું સમાપન આજે સરદાર પટેલની પ્રતિમા સ્થળે યોજી પદયાત્રાનું ગૌરવ વધારી 11 દિવસની અને ગામે ગામે પદયાત્રામાં સરદાર સાહેબના વિચાર અને એકતાનો સંદેશો લાખો લોકો સુધી પહોંચ્યો હોવાનું અને સરદાર સાહેબના જીવન મૂલ્યો, રાષ્ટ્રીય એકતા, શિસ્ત, સમર્પણ અને સેવાને ચરિતાર્થ કરવાનો સુંદર પ્રયાસ જનસમૂહ દ્વારા જાણવા મળ્યું છે. नमस्कार, मैं ऋतिकेश पूर्णोदय बिहार जैसे एक ऐसे राज्य का निवासी हूँ जहाँ पे आज भी हम बात करते हैं कि एकता के सूत्र में राष्ट्र को बांधने वाले सरदार वल्लभ भाई पटेल के विचार शायद उस भाव से नहीं पहुंच पाए थे जितनी आवश्यकता थी. लेकिन देश के यशस्वी प्रधानमंत्री जी का जो संकल्प है कि गैर राजनीतिक पृष्ठभूमि के युवा 1 लाख से अधिक राजनीति में आए और देश के महापुरुषों को याद करते हुए उनके विचारों को संलग्नता के साथ 2047 में संपूर्ण विकसित होने का जो लक्ष्य है उसको प्राप्त करें, उसी की दशा और दिशा में एकता के सूत्रधार, भारत के बिस्मार्क सरदार वल्लभ भाई पटेल की 150वीं जन्म जयंती पे युवा कार्यक्रम एवं खेल मंत्रालय ने यह यात्रा आयोजित की, जिसमें भिन्न भिन्न प्रदेश के आए लोगों ने अपने विचारों को साझा किया. जब हम यहाँ पे आए तो हमने देखा कि स्वदेशी की भावना कितनी बलवती हो सकती है. जब हम आए तो यहाँ देखा कि आतिथ्य के प्रभाव से व्यक्ति किस प्रकार से चीजों को बदल सकता है. और अंत में जब हम यहाँ पे आए तो हमने देखा कि यह यात्रा केवल पैदल चलने की यात्रा मात्र नहीं है. यह यात्रा सरदार वल्लभ भाई पटेल के विचारों को आत्मसात करने की यात्रा है और यह यात्रा विकसित भारत संकल्प के महामंत्र के एक आहुति की यात्रा है. नमस्कार, मैं उमेश बाल सिंह महाराष्ट्र अहिल्यानगर से हूँ. अहिल्यानगर में डिस्ट्रिक्ट में मेरा वागोली नाम का गांव है, वहाँ का सरपंच हूँ और भारतीय जनता युवा मोर्चा का प्रदेश उपाध्यक्ष अभी हूँ. દીપક જગતાપનો રિપોર્ટ S9 ન્યૂઝ નર્મદા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.